જૂનાગઢ ભાજપમાં મોટો ભડકો થયો છે। મનપાના કામોમાં ભ્રષ્ટાચાર સામે ભાજપના એમએલએ લાલઘુમ થયા હતા। ભાજપના જ એમએલએ સંજય કોરડિયાએ ભાજપ શાસિત મનપા સામે મોરચો ખેલ્યો છે। ત્યારે કમિશનરને પત્ર લખીને ગંભીર સવાલો પૂછ્યા હતા। ત્યારે ભ્રષ્ટાચાર અને બેદરકારીના પુરાવા સાથે પત્ર લખ્યો। નકશા અને એસ્ટિમેટ વગર કરોડોના ટેન્ડર આપી દેવાનો આરોપ પણ લગાવ્યો। જૂનાગઢમાં રસ્તાઓ ખોદીને એજન્સી ગાયબ થઈ જાય છે। બિસ્માર રસ્તાના કારણે 4 મહિનાથી જનતા પરેશાન થઈ રહી છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રૂપિયા પાણીમાં ગયાનો પત્રમાં ઉલ્લેખ કરાયો। નકશા વગર જ કરોડો રૂપિયાના બિલ કઈ રીતે બની શકે તેવો પણ સવાલ ઉઠાવ્યો। ભાજપના કોર્પોરેટરો પણ ભ્રષ્ટ સિસ્ટમથી કંટાળી ચૂક્યા છે। કામ કરવાની ક્ષમતા ન હોય તેવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી। તો હાલ જૂનાગઢ મનપામાં છે ભાજપનું શાસન। ભાજપ શાસિત મનપાના પાપે જનતા પરેશાન થતા ખુદ જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશનરને પત્ર લખી સિસ્ટમને પોલ ખોલી નાખી છે। સંજય કોરડિયાએ ગંભીર સવાલ કરતા નકશા અને ચોક્કસ માપ સાઇઝ વગર કરોડો રૂપિયાના બિલ કઈ રીતે બની શકે, તો સાથે જ પૂછ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયામાં રોડના નકશા અને પ્લાન એસ્ટિમેટ શા માટે નથી જાહેર કરાયા? શું મોટું કૌભાંડ છુપાવવાનો આ પ્રયાસ છે? તેવું પણ પત્રમાં ભાજપ ધારાસભ્યએ કમિશનરને પૂછ્યું છે। તો નિયમ મુજબ દરેક ચાલુ કામે બોર્ડમાં કામની વિગત, લંબાઈ, પહોળાઈ, મટીરિયલ, રકમ લખવાની હોય છે, પરંતુ તે લગાવવામાં નથી આવ્યા તેવા પણ આક્ષેપ સંજય કોરડિયાએ કર્યા છે। એટલું જ નહીં, સંજય કોરડિયાએ અધિકારીઓની આવડત ઉપર પણ સવાલો ઉઠાવ્યા। બીજી તરફ આ મામલે જૂનાગઢ કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે તેવો ઘાટ ઘડાયો છે। જૂનાગઢ મનપામાં કોંગ્રેસના વિપક્ષ નેતાએ લોઢું ગરમ હતું ને હથોડા મારતા કહ્યું હતું કે જૂનાગઢ ભાજપની આખી બોડી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે। ધારાસભ્યએ જ્યારે લેટર લખ્યો છે ત્યારે સાબિત થાય છે કે જૂનાગઢની ભાજપ શાસિત જે બોડી છે એ ફૂલ બાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને જનતા જે કરોડો રૂપિયા ટેક્સ ભરી અને વારંવાર આપણે જોઈએ કે ગટર કરીને રોડ ખોદે, ગટર કરીને રોડ ખોદે, પણ એ જે રોડ બનાવે એની ક્વોલિટી પણ સારી નથી રહેતી। ખરેખર કમિશનરને એવા પત્ર લખવાની જરૂર નથી, પણ ગુજરાત સરકારને લખી અને આની તમામ તપાસ થાય, સીબીઆઈ તપાસ કરાવો। એકવાર જેટલા પણ મહાનગરપાલિકામાં કામ ચાલુ છે, રોડ રસ્તા નહીં પણ તમામ કામોના એકવાર જો ચાલુ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર જૂનાગઢ મહાનગરપાલિકામાંથી બહાર આવે એમ છે।